મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી। ડાયાબિટીસ પર નિયંત્રણ મેળવવા માટે આરોગ્ય વિભાગે આવા બાળકોની ઓળખની પ્રક્રિયા શરૂ કરી। વર્ષ 2023 અને 24 દરમિયાન કુલ 29 જુવેનાઇલ ડાયાબિટીસના કેસ નોંધાયા, જ્યારે વર્ષ 2024-25માં સંખ્યા વધી 48 પર પહોંચી ગઈ। તાજેતરમાં વર્ષ 2025-26માં 71 બાળકો જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત તરીકે નોંધાયા। દર વર્ષે વધતા કેસ આરોગ્ય ક્ષેત્રે ચિંતાનો વિષય બન્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડાયાબિટીસથી પીડિત બાળકોના પરિવારોને ખાસ કીટો વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી, જેથી બાળકોમાં વધતો ડાયાબિટીસ નિયંત્રણમાં રાખી શકાય। સ્વાદુપિંડ જે બરાબર કામ ના કરતું હોય તો એના કારણે એમને આખી જિંદગી ઇન્સ્યુલિન લેવું જ પડે છે। તો એવા જુવેનાઇલ ડાયાબિટીસના પ્રોગ્રામમાં અમે 2023-24માં આખા મહેસાણા જિલ્લામાં 29 બાળકોને આઈડેન્ટિફાય કર્યા હતા। 2024-25માં 48 બાળકોને આઈડેન્ટિફાય કર્યા હતા અને 2025-26માં અમે 71 બાળકોને આઈડેન્ટિફાય કર્યા હતા।